નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 સમાજશાસ્ત્ર વિષયનું દ્વિતીય પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, સૌપ્રથમ આપણે વિભાગ એ જોઈએ જેમાં તમને 10 ગુણના વિકલ્પો જોવા મળે છે। તો કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો। તેના તમને 10 ગુણ એટલે કે 10 વિકલ્પો આપવામાં આવશે। તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે કે સામાજિક તથ્યનો ખ્યાલ કોણે આપ્યો। ફટાફટ વિદ્યાર્થી મિત્રો જવાબ આવતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। મને પણ ખબર પડે કે તમે કેટલી તૈયારી કરી છે। તો જવાબ આવતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખી દો। તો શું જવાબ આવશે? તો કે ઇમાઇલ દુર્ખીમ। પ્રશ્ન નંબર 2 છે કે સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ શું છે? ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો પણ જવાબ આવતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે ઓગસ્ટ કાંત। તો કે સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ શું છે? તો કે ઓગસ્ટ કાંત। પછી છે પ્રશ્ન નંબર 3 કે સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? તો કેવું છે? તો કે વર્તનલક્ષી। પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 કે સમાજશાસ્ત્ર એ કેવું વિજ્ઞાન છે? તો સમાજશાસ્ત્ર એ કેવું વિજ્ઞાન છે? તો સમાજશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે। તો બે વિકલ્પ સાચો આવશે। પછી જોઈએ પ્રશ્ન નંબર 5 કે નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? તો નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? તો કે શિક્ષકો એ શાળામાં આવે, વિદ્યાર્થીઓ શાળામાં આવે અને કારકુન આવે એ પણ શાળામાં આવે। તો કયું? તો કે ગામડું એ એક અલગ શબ્દ પડે છે એટલા માટે ગામડું જ સાચો જવાબ આવશે। પછી જોઈએ પ્રશ્ન નંબર 5 કે નીચેનામાંથી કયું જૂથ એ તો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 6 જોઈએ સામાજિક આંતરક્રિયા દ્વારા શું ઉદ્ભવે છે? તો સામાજિક આંતરક્રિયા દ્વારા શું ઉદ્ભવે છે? જવાબ આવતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। શું ઉદ્ભવે? તો કે સામાજિક સંબંધો। પ્રશ્ન 7 ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે? તો કે ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે? તો કે સ્થાન પરિવર્તન। આગળ જોઈએ પ્રશ્ન નંબર 8 છે કે ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે મકાનોનું કારણ તો કે ધર્મ એ ભૌતિક સંસ્કૃતિ નથી, સાહિત્ય એ પણ એક ભૌતિક સંસ્કૃતિ નથી અને કલા પણ એક ભૌતિક સંસ્કૃતિ નથી। એટલા માટે મકાન એક અલગ છે પડે છે એટલા માટે એ ભૌતિક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે। અને ખાસ વિદ્યાર્થી મિત્રો આ ત્રણનો શેમાં સમાવેશ થાય એ તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। પ્રત્યાયનના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે પ્રત્યાયનના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે? તો કે ટેલિવિઝન, ટીવી જે હોય તેને પ્રત્યાયનના માધ્યમ તરીકે ઓળખી શકીએ। પ્રશ્ન નંબર 10 છે કે સામાજિક સંસ્થા એ કેવા પ્રકારની કાર્યપ્રણાલી છે? તો તેમાં જવાબ આવશે પ્રસ્થાપિત। તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 10 વિકલ્પો જોઈએ। હવે જોઈએ વિભાગ બી। વિભાગ બીમાં વિદ્યાર્થી મિત્રો તમને 5 ગુણના 5 પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે જેમાં તમારે એક વાક્યમાં તમારે તેનો જવાબ લખવાનો હોય છે। તેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ। તે પહેલાં વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને લિંક આપી દઈશ। ત્યાંથી તમે ધોરણ 11ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશનની PDF બિલકુલ ફ્રીમાં મેળવી શકશો। તો જો તમારે તૈયારી કરવી હોય તો પ્રશ્ન નંબર 6 છે કે કાર્લ માર્ક્સે લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો। તો એ પુસ્તકનું નામ તમને આવડવું જ જોઈએ કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। શું નામ છે? તો કે દાસ કેપિટલ। પછી જોઈએ પ્રશ્ન નંબર 7 કે ઉપજૂથની વ્યાખ્યા આપો। તો ઉપજૂથની વ્યાખ્યા શું છે? તો કે કોઈ પણ સમાજમાં અનેક જૂથો હોય છે, કોઈ પણ જૂથ ઉપજૂથના પેટા ભાગ રૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કહેવામાં આવે છે। સરળ વ્યાખ્યા છે। સ્વ એટલે શું? તો કે સ્વ એટલે વ્યક્તિત્વ કે ચરિત્ર। વ્યક્તિનું વ્યક્તિત્વ એ પ્રવૃત્તિ અને પ્રત્યાઘાતોનું કેન્દ્ર છે। ક્રિયા કરાવનાર સ્વ છે અને સ્વનું ઘડતર સમાજ કરે છે। પછી છે સંસ્કૃતિ એટલે શું? ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો। સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। સરળ શબ્દમાં આપણે કહીએ સંસ્કૃતિ એટલે શું? તો કે જીવન જીવવાની રીત। તેમાં સમાજના સભ્યોએ મેળવેલું જ્ઞાન, માન્યતાઓ, રિવાજો, કુશળતા, કલા, નીતિ, કાયદો અને સમાજના સભ્ય તરીકે માનવીએ પ્રાપ્ત કરેલી યોગ્યતાઓ અને ટેવોનો સમાવેશ થાય છે। પછી છે પ્રશ્ન નંબર 10 કે સમલોમ લગ્ન એટલે શું? સમલોમ લગ્ન એટલે શું? તો કે પોતાના સમક્ષ અથવા પોતાના જ જૂથ કે જ્ઞાતિમાંથી પતિ પત્ની લગ્ન સંબંધથી જોડાય ત્યારે તેને સમલોમ લગ્ન કહેવામાં આવતા હોય છે। આગળ જોઈએ વિભાગ સી।
વિભાગ સી વિદ્યાર્થી મિત્રો તમને 10 ગુણનો પૂછવામાં આવતો હોય છે. દરેક પ્રશ્નના 2 ગુણ એટલે તમારે ટોટલ અહીં 5 પ્રશ્નો લખવાના હોય છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. તમારે ટૂંકમાં જ આ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે, એટલે કે 2 ગુણ મળે એટલો પ્રશ્નનો તમારે જવાબ લખવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 11 છે કે સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો. તો સમાજશાસ્ત્રની વ્યાખ્યા શું છે? તો આમ તો ઘણા બધા સમાજશાસ્ત્રીઓ અલગ અલગ સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપે છે. તેમની દરેકની તમારી વ્યાખ્યા લગભગ 1 કે 2 વ્યાખ્યા તો ઓછામાં ઓછી વિદ્યાર્થી મિત્રો તમને આવડવી જ જોઈએ. દરેકની જો તમારાથી પાકી ના થાય તો ઓછામાં ઓછી 2 વ્યાખ્યા તમારે કોઈ પણ 2 વ્યાખ્યા પાકી કરવાની છે. તો કે કિમ્બોલ અને યંગ સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવે છે કે સમાજશાસ્ત્રમાં સમૂહમાં માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. યંગ અને મેક શું કહે છે? તો કે સમાજશાસ્ત્ર માનવીના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. અને એચ.એમ. જોહન્સનના મતે શું છે? તો કે સમાજશાસ્ત્ર સામાજિક જૂથો, તેના આંતરિક સ્વરૂપ અથવા સંસ્થાના વિવિધ પ્રકારો, તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેનો સંબંધોનો અભ્યાસ કરે છે. પછી છે ડૉક્ટર વિદ્યુત જોશીના અભ્યાસ મુજબ તો કે સમાજશાસ્ત્ર માનવીના સામાજિક વ્યવહારોનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. તે વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયા પ્રક્રિયાઓ, સામાજિક સમૂહ કે સંગઠનના સ્વરૂપ, પ્રકાર, પારસ્પરિક સંબંધો અને વ્યક્તિગત વ્યવહાર પર સામૂહિક વ્યવહારની અસરો અભ્યાસ કરે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 12. તો કે સામાજિક દરજ્જો અને ભૂમિકાનો ખ્યાલ આપો. તો કે સામાજિક દરજ્જો અને ભૂમિકા સમાજ રચના પર પરસ્પર સંબંધિત મૂળભૂત એકમો છે. દરજ્જામાં વ્યક્તિ હકો અને વિશેષાધિકારો ધારણ કરે છે અને ભોગવે છે, જ્યારે ભૂમિકા વ્યક્તિના હકો અને વિશેષાધિકારોને ભોગવવાની રીતનો ઉલ્લેખ કરે છે. દરજ્જો તુલનાત્મક રીતે સ્થિર છે, જ્યારે ભૂમિકા દરજ્જાનું કાર્ય કરે છે. ભૂમિકા દરજ્જાનું વર્તનાત્મક પાસું છે. અર્પિત દરજ્જો જન્મથી મળે છે, જ્યારે પ્રાપ્ત દરજ્જો વ્યક્તિ સ્વપ્રયત્નથી મેળવે છે, પરંતુ આ દરજ્જાઓ સાથે જોડાયેલી ભૂમિકાઓ વ્યક્તિએ શીખવી પડે છે. પછી છે દરજ્જાનું મૂલ્યાંકન વ્યક્તિને મળેલા હકો અને વિશેષાધિકારોને આધારે થાય છે, જ્યારે ભૂમિકાનું મૂલ્યાંકન વ્યક્તિની પોતાની ફરજો કઈ રીતે બજાવે છે અને તેને મળેલા હકો કેવી રીતે ભોગવે છે તેના આધારે થાય છે. પ્રશ્ન નંબર 13 છે કે સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા આપો. તો કે સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા શું છે? તો કે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જાની ભૂમિકા અને ધોરણોનું સંકુલ. તો આ વ્યાખ્યા કોણે આપી છે? તો આ વ્યાખ્યા સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટને સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા આપી છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 14. તો કે સામાજિક પરિવર્તન એટલે શું? તો સામાજિક પરિવર્તન એટલે શું? તો કે માનવી સતત પરિવર્તનની ઝંખના રાખે છે. માનવ સમાજ અને કુદરત સ્થિર નથી. સમાજમાં અને કુદરતમાં સતત પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે. પરિવર્તન અને સાતત્ય પ્રત્યેક સમાજનું લક્ષણ છે. વ્યક્તિ વચ્ચેનો સંબંધો, તેમાંથી રચાતી જૂથરચના, ધ્યેય અને દરજ્જાની ભૂમિકા, સામાજિક ધોરણો, મૂલ્યો વગેરે સામાજિક રચનાતંત્રમાં ભાગોમાં થતા ફેરફારને સામાજિક પરિવર્તન કહેવામાં આવતું હોય છે. હવે છે પ્રશ્ન નંબર 15 કે ભૌતિક સંસ્કૃતિ એટલે શું? તો ભૌતિક સંસ્કૃતિ કોની કહેવાય અને તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે જે પદાર્થોને આપણે નરી આંખ વડે જોઈ શકીએ છીએ અને સ્પર્શી શકીએ છીએ તેને બધાને શું કહેવામાં આવે? તો કે ભૌતિક સંસ્કૃતિ કહેવામાં આવે છે. જેમ કે ભૌતિક સંસ્કૃતિમાં શું શું આવે? તો કે યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાચરચીલું, ખાદ્ય સામગ્રી, દવાઓ વગેરેનો સમાવેશ થાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સી સુધી સંપૂર્ણ સોલ્યુશન જોયું. વિભાગ એ, બી અને સી આ ત્રણેયનું આપણે અહીં સોલ્યુશન જોયું. જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. આપણે યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.